જેઓ ટાઉન પેલેસ ખાતે શૌચાલય બનાવવાના કામ અને નિર્ણય સામે વાંધો ઉઠાવતા ટાઉન હોલના દાતાશ્રીઓની ખબર વગર અને નગરજનોના હિતોના અપમાનને લઈને નગરપાલિકાના અપક્ષ નગરસેવક મહેશભાઈ લાલાણી અને દીપસંગભાઈ રાઠોડે વાંધો ઉઠાવ્યો। આપણા પરિચય સાથે મહેશ લાલાણી સિહોર નગરપાલિકા અપક્ષ કાઉન્સિલર। હવે આજે વાત કરવી જાણે સિહોર શહેરના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મતો આપ્યા અને સીટો પણ એટલી બધી આપી કે નો ભૂતો નો ભવિષ્ય જેવી સીટો આપી, પરંતુ આપણે એ બાબતે વિચાર કરવું જોઈએ અને જે વાત અત્યારે અમે જે લઈને આવ્યા છીએ અથવા કહેવા માગીએ છીએ એ વાતની અંદર બુદ્ધિનું દિવાળું ફૂક્યું હોય અને અઠીઓને બોણી ન હોય અથવા વહીવટ વેતા વગરનો વહીવટ હોય, આવું બધું જે બોલવું પડે એ યોગ્ય ગણાય નહીં, પરંતુ આ અંદરની હૈયાની વરાળ બોલે છે। તો જે સ્થળ ઉપર અમે આજે જ્યારે અહીંયા ઊભા છીએ, સિહોર નગરનો જે ટાઉન હોલ જે તરીકે કે ઓળખાય છે, કે આ ટાઉન હોલ ઘણા વર્ષો પહેલાં ત્રિભુવનદાસ પરમાનંદદાસ મહેતા નાગરિક સભાગૃહ તરીકે આજે સિહોરને જ્યારે અર્પણ કરેલો, ત્યારે એને ખબર પણ નહીં હોય કે આ ટાઉન હોલની અંદર આ લોકો જે સત્તામાં આવે છે એ આવી દશા કરશે। તો આપણે જોઈ રહ્યા છીએ તેમ મેં અગાઉ એ કીધું કે ભાઈ બુદ્ધિનું દિવાળું ફૂંકજો, કે સિહોર નગરપાલિકાએ અગાઉ આ સ્થળ ઉપર ઊભા છીએ એની બાજુમાં જ આજે જાહેર શૌચાલયો ટાઉન હોલની અંદર કરવા માટે થઈ અને એમણે વહીવટદાર શાસનની અંદર આ ખોદકામ કર્યું હતું, પરંતુ સ્થાનિક બોડી આવતા આ ખોદકામ કરીને જે કંઈ કર્યું છે એને અમે અટકાવેલું છે। પાછળ જાહેર શૌચાલયો જે છે એ શૌચાલયો આ ટાઉન હોલના ઉપયોગમાં જે કોઈને ભાડે આપ્યા હોય અથવા ભાડે રાખવાવાળા હોય એ માટે બધી સગવડતાઓ છે, તેમ છતાં આ શૌચાલયમાં એને શું તકલીફ છે અથવા શું વાંધો આવે છે એ કાંઈ ખબર પડતી નથી। આ ટાઉન હોલની પાછળ જ તે શૌચાલયો છે, યુરિનલ છે, બાથરૂમ છે, તેમ છતાં અહીંયા બહાર શૌચાલય કરવા માટેનો જે કંઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો લાખો રૂપિયાના ખર્ચે, એ લાખો રૂપિયાના ખર્ચે સ્થાનિક બોડી આવતા અમે અટકાવ્યું અને એ કેન્સલ કરાવ્યું, તો પાછું બુદ્ધિનું દિવાળું ફૂંક્યું એમ આ જે જગ્યા ઉપર અમે ઊભા છીએ કે જે અહીંથી 25-50 મીટર દૂર જ તે હાઈવે રોડ ઊભો છે અને હાઈવે રોડ આવે છે, આ દિવાલ જે છે આ દિવાલની અંદર આ બહારના ભાગેથી શૌચાલય ખુલે અને અહીંયા 6 શૌચાલય જે છે એ 6 શૌચાલયો પુરુષના અને 6 લેડીઝના એ શૌચાલય આપણે જોઈએ છીએ એમ જાહેર રોડ ઉપર કરવાનો એને નિર્ણય લીધો છે, એમનો ઠરાવ પણ એને લઈ લીધો છે। તો આ એક નરી મૂર્ખામી છે કે ભાઈ જ્યારે કોઈ બી આજે ટાઉન હોલ હોય કે ગમે તે આજે લોકોની સુવિધા માટે હોય તો પ્રાથમિક દ્રષ્ટિએ આજે આ શૌચાલયો મોર ન હોય એ આજે સૌને ખબર પડે છે કે ભાઈ આ દેરા વચ્ચે હાંડીઓ ઊભો રાખ્યા જેવો ઘાટ થાય, પાર્કિંગની જગ્યા હોય એની જગ્યાએ તમે શૌચાલય કરીને મેકો। અત્યારે જે કાંઈ જરૂરિયાત છે એ સિહોર નગરપાલિકાને નાણાં કેમ
કચેરીમાં આવે, એનો ઉપયોગ કેમ સુખાકારીમાં થાય એ વિચારવાની જરૂર છે. આવડો મોટો ટાઉન હોલ છે, આજે દુકાનોની અછત છે, બહારના જે બિલ્ડરો છે એને એની જે જમીનો છે એમાં પોતે આજે શોપિંગ સેન્ટર કરીને આજે જો એ કમાતા હોય તો શિહોર નગરપાલિકાના વહીવટકર્તાઓએ આજે એ વિચારવું જોઈએ કે ભાઈ આ ટાઉન હોલની અંદર રોડ ઉપરની દુકાનો ફ્રન્ટ સાઈડમાં ઉતરી એના નાણાં કેમ નગરપાલિકામાં આવે અને એનો ઉપયોગ સુખાકારીમાં થાય. આવા વિચારો કરવાના બદલે શૌચાલયોના અને એના બધા વિચારો કરે છે જે નરી મૂર્ખામી છે. અને એ પણ આપણે જોઈએ તો આજે કાલે અમે આજે માનો કે સત્તામાં હોઈએ કે ન હોય એમાં ભલે વિરોધમાં હોઈએ, હું ને મારા મિત્ર દીપસિંહભાઈ રાઠોડ, પણ આ તો ઓરાના અને અસવારના બધાના ઘટે એની જેવી જ્યારે આજે કાર્યવાહી કરતા હોય તો શિહોરના અમે નાગરિક તરીકે અમારી આજે ફરજ છે કે ભાઈ આ કામ અટકાવવું જોઈએ ને અટકે એ જ આજે શિહોરના નાગરિકો માટેની મુખ્ય ધ્યેય કહેવાય. તો અમે આ નાગરિકો સમક્ષ શિહોર શહેરના નાગરિકો સમક્ષ આ મૂકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને ભલે તમે કોબલે મત આપ્યા, અમે પણ હું પણ પહેલાં અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જ હતો, પરંતુ આવા કારણોસર અમે આજે પાર્ટીમાં પ્રવેશ નથી કરતાનું મેઇન કારણ આ છે કે કારણ કે કોઈ સાંભળવાવાળું રહ્યું નથી પાર્ટીમાં. પહેલાં સંગઠનમાં જ્યારે કહેતા ત્યારે આ વાત સાંભળતા, પણ અત્યારે કોઈ સાંભળવા જેવું છે નહીં. આજે એ જ તે જો આવી બધી સલાહો આપતા હોય અને આ બધું કરતા હોય તો કહેવા કોને જવું. તો અત્યારે એક વિચારવાનું એ છે કે જે જગ્યાએ શૌચાલય જે આજે બનાવવા માગે છે એનો હું અને દીપસિંહભાઈ રાઠોડ સખત વિરોધ કરીએ છીએ શિહોર શહેરના નાગરિક તરીકે. અને જો આ અંગે જો હજી બંધ રાખવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ આ બાબતે કરશું. સરકારશ્રી જે પૈસા આપે છે એ લોકોના ઉપયોગ માટે આપે છે, નહીં કે તમે જ્યાં ત્યાં આજે શૌચાલય કંઈ બનાવીને તમે આજે એ કરો ને પછી આજે એની કોઈ ખેવના લેવાવાળા ન હોય અને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થાય. ત્યારે ટાઉન હોલ આજે કોઈને ભાડે આપીએ અને આજે કોઈ ભાડે લેવા આવે ને જો શૌચાલયની દુર્દશા હોય તો ટાઉન હોલ પણ કોઈ આજ ભાડે લેવા ન આવે. એવી પરિસ્થિતિનું નિર્માણ આ શિહોર નગરપાલિકાના વહીવટકર્તાઓ સત્તાધારી બોર્ડના કરી રહ્યા છે. તો આ અમે આજે RCM સાહેબને પણ આજે વિનંતી કરીએ છીએ મીડિયાના માધ્યમ દ્વારા, પ્રાંત અધિકારી સાહેબને પણ કહીએ છીએ અને કલેક્ટર સાહેબને પણ આ મીડિયાના માધ્યમ દ્વારા જણાવવા માગીએ છીએ કે આવા નરામી મૂર્ખામાં ભર્યા જે આ જે નિર્ણયો લે છે એને વહીવટી કે તાંત્રિકી મંજૂરી આપણા દ્વારા મળવી ન જોવે. આજે નગરપાલિકાની આવક જે છે એ કેમ ઊભી થાય અને અહીંયા શોપિંગ સેન્ટર બને એવા નિર્ણયો હોય અને એ જો લે તો એમાં અમે અવરોધ કરવા માટે અમે માગતા નથી. અમે એમની સાથે સંપૂર્ણ છું. બાકી જો આ બાબતે જો આ શૌચાલયો જો અહીંયા બનશે તો એનો ઉગ્ર વિરોધ કરશું એવી અમે આજે મીડિયા દ્વારા આજે અમારી જે લાગણી છે એ અમે વ્યક્ત કરીએ. આપણા પરિચય સાથે હું દીપસિંહ બી રાઠોડ, શિહોર નગરપાલિકા અપક્ષ સભાસદ અને પૂર્વ શિહોર નગરપાલિકા પ્રમુખ. આજે મને શિહોર શહેરની હિત માટે વેદના થાય છે કે મારા સાથી સભાસદ શ્રી મહેશભાઈ લાલાણીએ કીધું કે આંધળી ભેંસે મોઢું ભાળ્યું, એમ આ શિહોરની પ્રજાએ કોબલે જેમને મત આપ્યા છે એ શિહોરની અત્યારે એવી દુર્દશા કરવા ઊભા છે કે મને એ સમજાતું નથી કે આ શિહોરના નગરસેવક છે કે પછી શિહોરના હિત શત્રુઓ છે કે જે જમીનમાં એ અત્યારે શૌચાલય બનાવવા જઈ રહ્યા છે. એ જમીન મારા અંદાજે 1 લાખ રૂપિયા સુધીની ચોરસ વારની કિંમતી પોશ એરિયાની જમીન છે કે જે જમીન શિહોર શહેરને સરકારશ્રી પાસેથી સંપાદિત થઈ છે. ત્યારે આ કલા રસિકો અને સાંસ્કૃતિક પ્રેમી માટે 1967માં પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ અને શિહોરના ત્રિભુવન પરમાનંદનાથ મહેતાએ આ નાગરિક સભાગૃહ બનાવ્યો છે. એ આ શિહોરની વેપારી અને કલાપ્રેમી અને સાંસ્કૃતિક પ્રજા માટે બનાવ્યો છે. ત્યારે આ જગ્યા ઉપર શૌચાલય બનાવી અને શિહોરનો નાગરિક સભાગૃહનો આખો મૂળ મારી નાખવાની જે આ બોડી તગલગી નિર્ણય કરી રહી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને મારા સાથી સભાસદે કીધું એમ કે આ શૌચાલયની જમીન નથી, આ છે ફ્રન્ટ સાઈડ છે. શિહોર નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોય તો અમે એની સાથે છીએ કે અહીંયા ભૂતકાળમાં પણ દુકાન ઉતારવાની વાત હતી તો અહીંયા 1 કરોડ રૂપિયાની દુકાન બનતી હોય ત્યાં શૌચાલય બનાવવાનો નિર્ણય કરી અને આ કયું સરમુખત્યાર શાસન છે કે આ શાસન શિહોરની દુર્દશા કરી અને શિહોરની પ્રજાને લૂંટાવવા માટે જ્યારે જેમ ઊભી થઈ હોય એમ અમને લાગે છે. અને અહીંયા શૌચાલય અમારા સાથી મહેશભાઈ કીધું એમ શૌચાલય પાછળ છે એ જર્જરિત થઈ ગયા છે.
ત્યાં જઈ શકાય એવું નથી, ત્યાં જગ્યા રોકાઈ ગઈ છે અને પાછળના ભાગે છે. તો ન્યાસ શૌચાલય બનાવવાનો વિચાર આને કેમ નથી આવતો કે જેને શિહોરની પ્રજાએ વિશ્વાસ મૂકીને ગામની સત્તા સોંપી છે એ ભારતીય જનતા પાર્ટીના આકાઓને હું અહીંયા મીડિયા દ્વારા કહું છું કે તમે આને રોકો. આ શિહોર શહેરને લૂંટાવી રહ્યા છે. આજે શિહોર શહેરની અંદર પહેલાં પણ આ શૌચાલયનો નિર્ણય કર્યો અને અમારે રોકવા આવવું પડ્યું. આજે ફરીવાર અમારે રોકવા આવવું પડ્યું છે. ત્યારે અમારી સ્પષ્ટ ચીમકી છે કે મ્યુનિસિપલ કમિશનરશ્રી, નાયબ કલેક્ટર અને પ્રાંત ઓફિસરશ્રી, મામલતદારશ્રી અને શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને અમે જાણ કરીએ છીએ મીડિયા દ્વારા કે તમારો આ તગલગી નિર્ણય તાત્કાલિક અસરથી માંડી વાળો, અન્યથા અમારે આ નગરના હિત માટે ઉગ્ર આંદોલન કરવું પડશે અને શિહોરનો જે કલા રસિક પ્રેમીઓનો જે આ સભાગૃહ છે એને અમે બેફામ થતાં રોકવા માટે તમામ પ્રયત્નો કરવા સક્ષમ છીએ અને બહુમતીના જોરે આ શિહોરને વેચવાનું, આ શિહોરને બગાડવાનું, આ શિહોરને ચિત્રે હાલ કરવા અમે ક્યારેય નહીં દઈએ. અને અમે અમારા ઉપર જે અપક્ષ તરીકે બંને ભાઈઓ માટે લોકોએ વિશ્વાસ કર્યો છે ત્યારે અમારી એક પવિત્ર ફરજ બની છે કે આ ગામ જ્યારે લૂંટાતું હોય, આ ગામ ઉપર જ્યારે કોઈ ધારા આવતા હોય ત્યારે અમે લડવા માટે સક્ષમ છીએ અને અમે લડી લઈશું. અને પ્રમુખશ્રીને અને આ બોડીના સભાસદોને હું જાણ કરું છું કે તમે આ શિહોરના નગર સેવકો છો કે પછી આ શિહોરને તમે લૂંટારા છો, આવા મારે આક્ષેપો કરવા પડે એનું મને દુઃખ થાય છે. સરકારના પૂરેપૂરા પૈસાનું વળતર મળે અને આ શૌચાલય જ્યાં બનાવવાની જગ્યા છે એ બનાવવા માટે જનરલ સભાની અંદર એને ચર્ચા કરવી જોઈએ. માત્ર પ્રમુખ અને એના મળતિયાઓ તાત્કાલિક અસરથી નિર્ણય કરે, એ નિર્ણય તાત્કાલિક અસરથી ભાવનગરના કલેક્ટરશ્રીને શહેરી વિકાસ ખાતું માંડી વાળવા માટે આદેશ કરે અને આનો કોઈ ઠરાવ કરવામાં નથી આવ્યો અને સીધો કોન્ટ્રાક્ટરને કામ આપવાની વાત થઈ રહી છે. ત્યારે તમે જુઓ કે આ ભાવનગર રાજકોટ રોડ છે કે જેની ઉપર કરોડની દુકાન નગરપાલિકાના નિભાવવા માટે થઈ શકે એવી છે. આ બિલ્ડિંગની સામે 80-90 લાખ રૂપિયાની દુકાનો વેચાય છે. એ દુકાનની જગ્યાએ શૌચાલય બનાવવાનું જે અપકૃત્ય આચરવામાં આ બોડી જઈ રહી છે એને અમે રોકવા માટે અત્યારે શિહોરના હિત માટે મથી રહ્યા છીએ કે રોજ નવો એક નિર્ણય આવે. ઉથરેટી હોય તો એ ગામની વચ્ચે લાવવાની વાત કરે, શૌચાલય હોય તો રોડ ઉપર લાવવાની વાત કરે. તો આ તગલગી નિર્ણયો હવે આ બોડી ક્યાં સુધી કરશે અને આ બોડી ઉપર સરકાર કે ભારતીય જનતા પાર્ટી હવે કાબૂમાં લેશે કે પછી નિર્મળ ગુજરાત અને સ્વચ્છ ભારતની વાત કરનારા માણસો આ કોષ એરિયાની અંદર અત્યારે ગંદકીનું કામ કરી રહ્યા છે. એક બાજુથી માનનીય પ્રધાનમંત્રી એમ કહે છે કે નિર્મળ ભારત, નિર્મળ ગુજરાત, ત્યારે બીજી બાજુ આ શિહોરનો એક પવિત્ર ટાઉન હોલ છે એને પણ અત્યારે દુર્દશા કરી અને એને પણ ગંદકીમય બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રયત્નોને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ નિર્ણય નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર તાત્કાલિક અસરથી પાછો ખેંચે, અન્યથા અમે એમની સામે ગાંધી ચિંતા માર્ગે લોક આંદોલન કરતાં પણ અચકાશું નહીં અને શિહોર નગર સામે ક્યાંય પણ કોઈ પણ જાતની માથાકૂટ કે કોઈ પણ જાતના શહેરને નુકસાન કરવાના તત્વો જ્યારે માથું કાઢશે ત્યારે અમે એને સામી દઈશું. એટલું અમે ચોક્કસ જાહેર જનતાને કહીએ છીએ અને જાહેર જનતા પણ જાગે કે આ તમે જેના માથે વિશ્વાસ મૂક્યો છે એ તમારા ઉપર કુવાડો ફેરવવાની વાત કરી રહ્યા છે. ત્યારે શિહોરની જનતા હવે આ બોડી સામે જાગે એવી અમારી શિહોરની જનતાને વિનંતી છે અને આવતા દિવસોમાં અમે આનું આંદોલન પણ કરશું. વંદે માતરમ, ભારત માતા કી જય.